ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ભારત કુલ ફેસ્ટિવલનું સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ત્રિદિવસીય ફેસ્ટિવલનું આયોજન ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ભાવ, રાગ અને તાલનો સંગમ જોવા મળી રહ્યો છે। ભારત કુલ ફેસ્ટિવલના ત્રીજા અને અંતિમ દિવસે બ્રાન્ડ ભારતમાં મીડિયાની ભૂમિકા વિષય પર એક સેશન રાખવામાં આવ્યું હતું। આ સેશનમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે બ્રાન્ડ ભારતમાં મીડિયાની ભૂમિકા વિષય પર વિશેષ સમજ આપી હતી। તેમણે જણાવ્યું હતું કે દેશ હિતમાં સર્વોપરી રહેવું તે મીડિયાની સૌથી મોટી ફરજ છે। સાથે જ તેમણે મીડિયામાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાની પરિભાષા સમજાવી હતી। કોઈ મીડિયા પ્લેટફોર્મ ઇન્ફોર્મેશનને એજન્ડા બનતા કેવી રીતે રોકી શકે તેની સમજણ પણ તેમણે વિસ્તારપૂર્વક આપી હતી। તેમણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયામાં વ્યૂઝ લાવવાની સ્પર્ધા કે હરીફાઈ ન હોવી જોઈએ। બ્રાન્ડ ભારત માટે રાષ્ટ્ર પ્રથમ ઉદ્દેશ્ય સાથે ચાલવું જરૂરી છે અને જે પણ કન્ટેન્ટ મીડિયામાં મુકાય છે તેમાં રાષ્ટ્રહિત જોવું ખૂબ જરૂરી છે તેવું પણ કહ્યું। આ સાથે જ હાલમાં સોશિયલ મીડિયા પર ચાલતા રૂમર્સને સીધી રીતે સ્વીકારી લેવું ખૂબ જોખમી છે તે પણ જણાવ્યું અને તેની ખરાઈ કરવા માટે સમજણ શક્તિ કેવી રીતે કેળવવી તેનું પણ વિસ્તારપૂર્વક જ્ઞાન આપ્યું હતું। ડોક્ટર વિવેક કુમાર ભટ્ટની સાથે આ ચર્ચામાં દિવ્ય ભાસ્કરના વેબ એડિટર મનીષ મહેતા, કુમાર મનીષ, મલ્હાર દવે, ડોક્ટર દીપક મશરૂ પણ જોડાયા હતા। બ્રાન્ડ ભારતની જ્યારે આપણે વાત કરીએ અને આજના સમયની વાત કરીએ તો એક સમય હતો જ્યારે ભારતને આપણે એફોર્ડેબિલિટીને લઈને જ વાતો કરતા હતા, પણ આજે બ્રાન્ડ ભારત જે છે એક્સિલન્સની વાત કરે છે। બ્રાન્ડ ભારત જે છે એ ઇકોનોમિક લીડરશિપની વાત કરે છે। બ્રાન્ડ ભારત જે છે એ ગ્લોબલ પ્રોસ્પેક્ટિવ બનાવવાની વાત કરે છે। એટલે આ એક મોટો ડિફરન્સ હું જોઉં છું કે એફોર્ડેબિલિટી થી આજે ગ્લોબલ એક્સિલન્સ તરફ ભારત જઈ રહ્યું છે અને એ બ્રાન્ડ ભારત જે બની રહ્યું છે એને પાછળ ક્યાંક ને ક્યાંક બે ત્રણ પરિબળ છે। એક તો એ કે વર્ષોથી ભારતમાં જે જ્ઞાન છે, જે અહીંયાના જે લોકો પાસે જે સ્કિલ છે એ સ્કિલ નું પલાયન ખૂબ વધારે થતું હતું અને એને આઈડેન્ટિફિકેશન હોતી નથી, પણ આજે એ સ્કિલની આઈડેન્ટિફિકેશન બી થાય છે ને એમને એક સારી તક બી મળે છે અને એ જ કારણ છે કે આજે દરેક ક્ષેત્રમાં બ્રાન્ડ ભારત અને ખાસ કરીને અત્યારે જે વાત કરીએ તો મેક ઇન ઇન્ડિયાની આપણે જે વાત કરીએ, આત્મનિર્ભર ભારતની આપણે જે વાત કરીએ છીએ એ ક્યાંક ને ક્યાંક ચરિતાર્થ થાય છે। એક સમય હતો જ્યારે આપણે ડિફેન્સના ઇક્વિપમેન્ટની આપણે જો વાત કરીએ તો આપણા હાઈએસ્ટ ઇમ્પોર્ટર હતા અને આજે આપણે વાત કરીએ તો લગભગ 24,000 કરોડના એક્સપોર્ટર થઈ ગયા છે। આજે આપણે બ્રહ્મોસ મિસાઇલ, આકાશ મિસાઇલ, ડિફેન્સમાં યુઝ કરતા જેટલા વ્હીકલ છે એના હાઈએસ્ટ એક્સપોર્ટર આપણે થઈ ગયા છે અને મોટી મોટી કન્ટ્રીઝમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ। એક સમય હતો જ્યારે આપણે કોઈ બી ટેકનોલોજી લેવી હોય તો યુએસ ના પાસેથી કે જર્મની પાસેથી આપણે ટેકનોલોજી લેતા હતા, જો કે ત્યાં કામ કરવાના લોકો ઇન્ડિયા ના જ હતા અને આજે એક પરિસ્થિતિ તમારા સામે છે કે જો આપણે વાત કરીએ યુપીઆઈ ની અને યુપીઆઈ ની આજે વાત કરીએ તો આખા વર્લ્ડમાં યુપીઆઈ ની સરાહના થાય છે કે કેશલેસ પેમેન્ટ અને ક્યુઆર કોડ થી પેમેન્ટ કરતો આ કન્ટ્રી એક બી ગ્લિચ વગર સારી રીતે ઇકોનોમીમાં ખૂબ મોટા પાયે આની વાત થાય છે। આ બ્રાન્ડ ભારત છે જે ફોરેન કન્ટ્રીઝમાં ઓળખાય છે। એને સાથે જો આપણે વાત કરીએ તો ઈસરોની આજે ચંદ્રયાન આપણે જોઈ રહ્યા છે, ઈસરોની સિદ્ધિ આપણે જોઈ રહ્યા છે કે આજે નાસાને બી કંઈ કામ કરવું હોય તો ઈસરોને સાથે રહીને કરવું પડે છે। તો આ અલગ અલગ પરિપ્રેક્ષમાં આપણે જો વાત કરીએ, ઇકોનોમિક દ્રષ્ટિથી વાત કરીએ, ડિફેન્સના પર્સપેક્ટિવ વાત કરીએ, સ્પેસની દ્રષ્ટિથી વાત કરીએ તો બ્રાન્ડ ભારત જે છે એ ગ્લોબલ પરિપ્રેક્ષમાં ખૂબ મોટી બ્રાન્ડ બનીને ઉભરી રહી છે। મીડિયામાં આવતા સમાચારો ના બે પર્સપેક્ટિવથી પબ્લિક જોતી હોય છે, એક નેગેટિવ અને એક પોઝિટિવ, અને આપણે વર્ષોથી જોતા આવ્યા છે જ્યારે સૌથી પહેલો યુગ સતયુગ યુગ, પછી ત્રેતા યુગ, દ્વાપર યુગ અને હવે કલયુગ, આનો જ ચક્ર કન્ટિન્યુ ચાલે છે। ઘણીવાર શિવજીની ઘણા બધા સંવાદમાં ખબર પડે છે કે આ કયું સતયુગ ચાલે છે, તો ઘણા બધા સતયુગ આવ્યા, ઘણા બધા કલયુગ આવ્યા, આ એક ચક્ર ચાલે જ છે। બંનેમાં બે ઉર્જા કામ કરે છે, એક નકારાત્મક ઉર્જા કામ કરે છે, એક સકારાત્મક ઉર્જા કામ કરે છે। હવે આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કઈ ઉર્જા ઉપર આપણે ફોકસ કરવું છે, નકારાત્મક ઉર્જા ઉપર કરવું છે કે સકારાત્મક ઉર્જા ઉપર કરવું છે।
સતયુગની જો આપણે વાત કરીએ ત્યારે બી દેવ અને દાનવ બંને હતા. ત્રેતા યુગમાં વાત કરીએ ત્યારે રામ બી હતા અને રાવણ બી હતા. દ્વાપર યુગની વાત કરીએ ત્યારે કૃષ્ણ બી હતા અને કંસ બી હતા. અને કલયુગની વાત કરીએ તો અત્યારે બી બે પ્રકારની ઉર્જા કામ કરે છે, નકારાત્મક અને સકારાત્મક. અને મીડિયામાં બી આ જ વાત છે કે નકારાત્મક અને સકારાત્મક. હવે આપણે જોવાનું છે કે આપણે કઈ ઉર્જાઓ પર ફોકસ કરીને કામ કરવું છે. ઇતિહાસ અને યુગ કાળ કે સકારાત્મક ઉર્જાઓ પર કામ કરો છો તો વૃદ્ધિ થાય છે, સમૃદ્ધિ થાય છે. અને નકારાત્મક ઉર્જાને સાથે લઈને ચાલો છો તો દુર્ગતિ થાય છે. તો મારી દ્રષ્ટિએ તો બ્રાન્ડ ભારતને જો આપણે ગ્લોબલ પર્સપેક્ટિવમાં નાખવું હોય તો મીડિયાને સકારાત્મક વસ્તુઓ પર વધારે ફોકસ કરી અને બ્રાન્ડ ભારતને વધુ મજબૂત કરવું જોઈએ. એનો મતલબ એમ નથી કે આપણે રૂટીનના જે ન્યૂઝ છે કે એના ઉપર આપણે કોઈ નેગેટિવ પર્સપેક્ટિવ નથી લેતા. મીડિયાનું કામ છે, મીડિયા કરશે. પણ જ્યારે ગ્લોબલ પર્સપેક્ટિવની જ્યારે વાત આવે ત્યારે તો દેશ પ્રથમ, રાષ્ટ્ર પ્રથમની ભાવના હોવી જોઈએ. આ મારું માનવું છે.